નગરપાલિકામાં ખૂબ વિકાસ થવાનો છે. નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજના જે યુનિટ છે એ યુનિટના માધ્યમ દ્વારા લોકોની સુખ સુવિધામાં વધારો થવાનો છે. તો સ્વાભાવિક જ અત્યારે કોંગ્રેસના ઉમેદવારોનો એક મત બન્યો છે કે કોંગ્રેસની અંદર રહી અને કોઈ પણ વિકાસ થઈ શકવાનો નથી અને બધા કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આને કારણે જે કાંઈ લલિતભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રીની જે હતાશા નિરાશાને કારણે એ આ પ્રકારના મનગઢત નિવેદનો આપે છે. એથી વિશેષ કંઈ નથી. લલિતભાઈ કહી રહ્યા છે કે મહેન્દ્રભાઈ બારડોલિયા નીતિમાં પૈસા લે છે, એના વિશે શું? આ બાબત ખોટા આક્ષેપ છે. આના પુરાવા સાબિત કરવા જોઈએ. આવી વાત બિલકુલ વાહિયાત અને મનગઢત આક્ષેપો છે અને આ આક્ષેપો સાથે પુરાવા આપવા જોઈએ.